હજુ ચા નાસ્તો તૈયાર નથી થયા? નાસ્તો બની ગયો છે, ચા લઈ આવું? એટલે રોજ તમે થોડુંક મોડું બધું પીઓ. અને આ શું? આ કિચન છે, તમે આ કેવી રીતે રાખો છો? આ બધી વસ્તુઓ છે ને એને એની જગ્યા પર મૂકવાની હોય, અને આ બધી વસ્તુઓ તમને કઈ ખબર નથી પડતી? કેટલા વખત થયા તમે અહીંયા પરણીને આવ્યા ને? અરે પણ અત્યારે હું કામ કરું છું, હું રસોડું મૂકીને વઈ નથી ગઈ. અરે કામ કરો છો તો શું, થોડુંક વ્યવસ્થિત રીતે કામ કરો ને. આ બધી વસ્તુ આમ રાખીને નહીં કરવાની, અંદર મૂકવાનું, અંદરથી લેવાની જે વસ્તુ જોઈતી હોય તે. બધાને નાસ્તો આપતી હતી તો અંદર જ આપું? આ ડીશમાં નાસ્તો? આવી ડીશમાં નાસ્તો આપવાનો? જરાક આમ નાસ્તો કરવાનું ગમે ને એવી રીતે આપો, કોઈ સારી ડીશમાં. ઉચકો એને, ઉચકો. આ બધું અહીંયા મૂકી રાખ્યું છે. આ શું છે? આની અંદર શું છે? ચા. હા, ને બીજી એક વાત મારે તમને કહેવાની. આ તમે ચાની અંદર ખાંડ કેમ ઓછી નાખો છો? મને ખાંડ વધારે જોઈએ છે, ખબર છે ને તમને? જુઓ, તમને ખાંડ વધારે જોઈતી હોય પણ બધાને નથી જોઈતી. બધાને નોર્મલ ચા જોઈતી હોય, અને એમ પણ તમારી હેલ્થ માટે સારું નથી કે તમે વધારે ખાંડવાળી ચા પીઓ. જો મારી તબિયતની છે ને તે તું ચિંતા નહીં કર, બરાબર છે? એ હું જોઈ લઈશ. ખાંડ તો મને વધારે જ જોઈશે ચાની અંદર. સારું, તો તમારી ચામાં અલગથી 2, 3, 4 ચમચી વધારે નાખી દઈશ. બહુ સારું. આવું દરરોજ કરજો આવી રીતે. અને સામે જવાબ તો કેટલા આપો તમે? હવે તમે સવાલ પૂછો છો, જવાબ તો આપું જ ને. તો આવી રીતે નહીં, આમ શાંતિથી જવાબ આપવાના હોય. હું તમારી સાસુની મમ્મી છું, ખબર છે ને તમને? જુઓ, સૌથી પહેલી વાત તો એ કે તમે આવીને તરત જ મારી ઉપર ચડી બેઠા છો, એટલે આવી રીતે જ જવાબ અપાશે. અને બીજી વાત એ કે તમે મારા સાસુમાની મમ્મી છો, મારા સાસુ નથી. મારા સાસુ અને સસરાનું હું પૂરેપૂરો આદર કરું છું, પણ તમારે મને આમ આવી રીતે ટોકવાનો કોઈ અધિકાર નથી. જો આ તારી સાસુ એટલે કે મારી દીકરી, એણે મને બધા જ અધિકાર આપ્યા છે ઘરમાં બોલવા માટે, એટલે હું તો બોલીશ જ, અને એ તમારે માનવું પણ પડશે. તમે બોલશો ને તો તમને સામે જવાબ પણ મળશે. એમ? તને ખબર નહીં હોય તો કહી દઉં કે આ તારો સસરો છે ને એ પણ મારાથી ડરે છે. હા, બધી જ વાત મારી માને છે. તો તું કઈ ખેતકી મૂલી છે? તારે પણ માનવી જ પડશે બધી મારી વાત. હું નહીં માનું. રહી વાત મારા સસરાની, તો એ પહેલેથી સાંભળતા આવ્યા હશે એટલે સાંભળે છે. અને હું આ ઘરમાં નવી આવી છું, એટલે મને તમારા ઘરના આટલા બધા નિયમોની ખબર નથી. એટલે મને મારા મમ્મી પપ્પાએ જેવું શીખવાડ્યું છે ને એવું હું તમને બતાવીશ. અચ્છા, એટલે તમારા મમ્મી પપ્પાએ તમને સામે બોલતા શીખવાડ્યું છે, બરાબર? હા, મારા મમ્મી પપ્પાએ મને શીખવાડ્યું છે કે તમને જેવી રીતે સામેવાળા માણસ તારી સાથે વાત કરે એને એવી રીતે જવાબ આપવાના. ઠીક છે, તો પછી મારે તારી સાસુ એટલે કે મારી દીકરી સાથે વાત કરવી જ પડશે. હા તો કરો, હું ક્યાં ના પાડું છું. બરાબર છે, જેની સાથે વાત કરવી હોય કરો. અને મારી ચા અને નાસ્તો મારા રૂમમાં મોકલી આપજો. જી, અને એ પણ વધારે ખાંડવાળી. 10 ચમચી નાખીશ તમારા ખાલી 1 કપમાં. બોલતા જ ભૂલી જશો કે વધારે ખાંડ જોઈએ. ઉભા રહો. કોણે કીધું છાપો વાંચવાનું તમને? અરે પણ હા, હમણાં ઘરમાં શેઠાણી કોણ છે? શેઠાણી તું અને તારી માં. હા, તો પછી આ પેપર વાંચવાનો હક કોનો છે? અરે પણ નવરું પડ્યું તું અરે નહીં વાંચવાનું. નવરું પડ્યું હોય તોય નહીં વાંચવાનું. તમને કેટલા કામ છે પાસે? આ સોફા ઝાપટો, આ બધા કામ કોણ કરશે? હા, મારે ઉપરથી કામવાળી લઈને આવવાની છે. 2 મિનિટ ઉભા રહો. ઉભા રહો 2 મિનિટ. લો, આ કપડું લો, સોફા ઝાપટો, આ બધું સાફ કરો. બેસવાનું નથી, અને છાપું કદાચ નવરું પડ્યું હોય ને તોય જોવાનું નથી. સમજી ગયા? સમજી ગયા? હા તો બેઠા હું છો, ઊભા થાવ ને.
પપ્પા મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. નહીં બેટા, તું મને શું કહેવા માંગે છે ને એ બધી જ મને ખબર છે. પપ્પા આ ગંગાબાનો ત્રાસ બહુ વધી ગયું છે. એ રોજે રોજ મને આમ રસોડામાં આવીને ટોક કર્યા જ રાખે છે. બેટા, ગંગાબા હોય કે ત્યારે સાસુમાં હોય, બેવ છે ને એક જ વડના, આ કહેવાય ને કે જે વડલો હોય ને વડલો, એ વડલો હોય ને એવા જ એના ટેટા આવે. એટલે ગંગાબા જે સ્વભાવની છે ને એના કરતાં ડબલ આકરા સ્વભાવની તારી સાસુ છે. એટલે કે ગંગામાની છોકરી તારી સાસુમાં. એને છે ને બેટા તને તો ખબર નહીં હોય, તું હજી આ ઘરમાં પરણીને નવી આવી છો. છેલ્લા 25 વર્ષથી હું આ તારી સાસુનો ત્રાસ સહન કરું છું. એમાં ઉપરથી બોનસમાં એની માં આ ઘરમાં આવીને પડી છે. એટલે બેટા હવે તો મને આદત પડી ગઈ છે. પણ પપ્પા તમારે આ બધી વસ્તુઓની આદત ન પડાય. આ બધી વસ્તુઓથી છુટકારો મેળવવા માટે તમારે કંઈક તો કરવું જ પડશે ને. બેટા શું કરું, તને ખબર છે હું પણ એની સાથે ઉગ્ર થાવ ને તો એ વધારે બોલે, અને આજુબાજુમાં ખબર પડે ને તો આ ઘરની ઝલકી થાય છે. એટલે હું ચૂપચાપ સહન, મા દીકરી બેવને ચૂપચાપ સહન કરું છું. બસ આ જ તો વાંધો છે. આ તમે સહન કરો છો ને એટલે આ લોકો આવું બધું કરે છે. હા, લોકો જેટલું ડરે ને આ બીજા લોકો એ લોકોને એટલા જ ડરાવતા હોય. એટલે તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે તમારે કંઈક ને કંઈક તો નિર્ણય લેવો જ પડશે. અરે તમે આ ઘરના મોભી છો, પુરુષ છો, તો તમારે એમની સામે બોલવું જોઈએ. એકવાર તમે ટ્રાય તો કરી જુઓ. તમે એક વાત કહો એ 2 વાત કહેશે, તમે 3 વાત કહો એ 4 વાત કહેશે, પણ જ્યારે તમે 5 વાત કહેશો ને ત્યારે તો એ ચૂપ થશે જ. બેટા તારી બધી વાત મને સમજાય છે, પણ મેં તને હમણાં શું કીધું? હું એની સામે બોલવા જાઉં છું ને એ મા દીકરી બંને એટલું કટકટ ચાલુ કરી દે છે ને કે ત્યારે મને એમ થાય છે કે હું શું કરું. હું સામે બોલીશ તો વધારે ઝઘડા ઘરમાં થશે, અને હું નથી ઈચ્છતો કે આના લીધે તેને ઘરમાં ઝઘડા થાય. જુઓ પપ્પા, તમે ઈચ્છો કે ના ઈચ્છો ઘરમાં ઝઘડા તો થવાના જ છે. એટલે જ તમને કહું છું કે હવે તમારે કડક બનીને કંઈક તો નિર્ણય લેવો જ પડશે. તમે બેસો, હું આ બધું કરી લઈશ. સરલા, શું કરે છે તું અહીંયા? અરે આ તુલસીમાં અમુક પાન બળી ગયા છે તો એ બસ તો તું એ જ કર્યા કરજે. ઘરમાં શું ચાલે છે ને એ જરાક પણ ધ્યાન રાખતી જ નહીં તું. પેલા શાંતિથી બેસો. બેસે આવતા વેચ મશીન ગનની જેમ ચાલુ થઈ જાય. શું એટલે કહેવાનો મતલબ એમ છે કે શું થયું એ માંડીને વાત કરો. અરે શું નથી થતું તે પૂછ મને. આ તારી વહુ છે ને, તારી વહુ, એણે મારું કેટલું બધું અપમાન કર્યું હમણાં ખબર છે તને? શું વાત કરો છો? તારે એની પાસે કેવા ગઈએ ને કે બેન મને નાસ્તો જોઈએ છે, મને ચા બનાવી આપ, મારી ચામાં થોડી ખાંડ વધારે નાખવાની. એમાં તો મને કેટલું બધું બોલી જેટલું તું કોઈ દિવસ બોલતી નથી મને. એટલી હિંમત કે એણે તમારું અપમાન કર્યું? અરે તને ખબર છે આજે તો શું થયું અને એણે શું કીધું મને? મને હા, પણ તમને શું કીધું? એણે મને એમ કીધું કે તમે કઈ મારા સાસુ નથી, તમે મારા સાસુના મમ્મી છો, એટલે તમારી વાત તો હું કઈલી માનીશ જ નહીં. મારું અપમાન, આટલું બધું અપમાન કર્યું મારું એણે. મમ્મી, આ વાત ઉપરથી એક વસ્તુ તો જાણવા મળે. પૂછો શું? એ તમારી સામે ચાહે ગમે એટલું અપમાન કરે, પણ મારી સામે એની બોલવાની હિંમત નથી. એને ખબર છે કે હું એની સાસુ છું અને આ ઘરની રાણી કોણ છે, કોની સામે કેમ બોલાય અને કોની સામે કેમ ન બોલાય. પણ એણે તમારું અપમાન કરીને તો સારું નથી જ કર્યું. આનો બદલો તમારી દીકરી વાળશે, તમે ચિંતા નહીં કરતા. હું છું ને. હા, તે તું છે ને ત્યાં ઘરને બરાબર સાચવીને રાખજે, અને આ તારા દીકરાને અને તારી વહુને દાબમાં રાખજે, નહીં તો આ ઘર છે ને તે તારા હાથમાંથી ચાલ્યું જશે. કેવી વાત કરો છો મમ્મી? હું તમારી દીકરી છું.
અરે તમારા ડગલે પગલે ચાલીશું. તમે ઘરમાં કોઈ દિવસ મારા પપ્પાનું ચાલવા દીધું નહીં ને? તો પછી આ ઘરમાં હું મારા ધણીનું ચાલવા દઉં છું? નહીં ને? એ તો સાવ કાયર છે તારો ધણી તો. સાચી વાત છે. એટલે તો હું દબાણમાં જ રાખું છું. ઊંચા અવાજે બોલાય નહીં. હવે વાત રહી કવિતાની, તો હું જોયેલી છે ને, તમે ચિંતા નહીં કરતા. હા, તમને જેટલું કીધું છે ને એનાથી 3-4 ગણું જો એને ન સંભળાવી દઉં ને તો હું એ તમારા પેટ એટલે તમારી દીકરી નહીં. તો કરજે જ આ વસ્તુ તું. જા તા કિચનમાં જ છે, જઈને સંભળાવ એને જરા કે બધું. કહું છું હવે. ચિંતા નહીં કર, તમારો અવાજ અહીંયા તમને સંભળાશે, જોજો. એ કવિતા, શું કીધું તે મમ્મીને? આવું તે કઈ બોલાતું હશે? શરમ જેવી જાત છે કે નહીં? તારી આટલી હિંમત કે તે મારી મમ્મીને આવું કીધું? સાસુ નથી આમ તેમ ફલાણું ઢીકડું. આવું થઈ ગયું છે હવે કે આવું હોતું છે ઘરમાં? નહીં, મતલબ કે આખા ઘરમાં માત્ર ને માત્ર પોતાની જ મનમાની કરવાની. મમ્મી આવે તો મમ્મી પોતાનો રોપ બતાવશે, પછી મમ્મીના મમ્મી એટલે કે આપણા નાનીમાં આવે ત્યારે એ પોતાની રીતે આપણને કહેશે. મતલબ આપણે અહીંયા કરીએ છીએ શું ઘરમાં? મને એ જ નથી સમજાતું. એ જ તો વાંધો છે. હું પણ હવે કંટાળી ગઈ છું. દેખાઈ રહ્યું છે તું આ ઘરમાં કેટલું સહન કરે છે ને, બધું જાણું છું. તું બોલતી નથી એટલું જ છે. બાકી આ લોકોનું બસ જો ચાલે ને તો તને આ ઘરની બહાર કાઢીને મૂકી દે ને એવા છે. જુઓ, એવું તો નથી કે હું બોલતી નથી, હું ચૂપ તો નથી જ રહેતી. જે સત્ય છે એ હું બોલું જ છું, પણ છતાંય એ લોકો છે ને કોઈની સાંભળી શકે એવા છે નહીં. એટલે મેં તો પપ્પાને પણ કીધું કે તમે ઘરના મોભી છો, તમારે કઈ નિર્ણય લેવું પડે, પણ ખબર નહીં એમની અંદર પણ એ હિંમત નથી. પપ્પા ક્યારેય કોઈ નિર્ણય લઈ જ નથી શક્યા. ઘરમાં કંઈ ચાલ્યું જ નથી એમનું. પણ જો હું આવી રીતે તને હેરાન થવા દેવા નથી માંગતો. આપણે એક કામ કરીએ, છોડને આ બધી માથાકૂટ. અરે હું તો કહું છું આ ઘર જ છોડીને જતા રહીએ ને, કશે બહાર રહીશું, સુખ હશે, શાંતિ હશે. બાકી આ લોકોની માથાકૂટ તો નહીં હોય ને આપણી માથે. અરે નાના, કેવી વાત કરો છો તમે? अब ઘર છોડી દઈશું તો પપ્પાનું શું થશે? એવું હશે ને તો પપ્પાને પણ વાત કરીશું, પપ્પાને પણ સાથે લેતા જઈશું. આમ પણ આ ઘરમાં નોકર બનીને તો જીવે છે, ક્યાં એમની કઈ ઓકાત રહી છે હવે? સાચું કહું ને તો મને નથી લાગતું કે મમ્મીને કોઈ પણ જાતનો ફેર પડવાનો છે. પણ છતાંય તમને જો એ વસ્તુ યોગ્ય લાગતી હોય તો તમે મમ્મી સાથે વાત તો કરી જુઓ, જોઈએ શું કહે છે. મમ્મી શું કહે છે અને શું નહીં એ વાતની ડિસ્કશન તો મમ્મીની સાથે વાત કર્યા પછી જ થશે ને. હા, તો પછી વહેલી તકે મમ્મીને મળીને વાત કરી દઈશું. પછી ભલે જે થવું હોય એ થતું, મને કોઈ ટેન્શન નથી. સારું, તમે જેમ કહો એમ. વાહ મમ્મી વાહ, કેટલી શાંતિ છે તમને, નહીં? મતલબ કે તમને શાંતિ છે, મારા નાની માને શાંતિ છે. બસ ખાલી આ ઘરમાં શાંતિ હરામ થઈ હોય ને તો મારા પપ્પાની અને મારી પત્નીની. મને થાતું જ તું. મેં કીધું આ એનો બાયડીનો વકીલ આવ્યો કેમ નહીં. બોલ બોલ, શું તકલીફ થઈ? ક્યાં તકલીફ થઈ? મમ્મી આ જે રીતે તમે જોવું કમી ચલાવો છો ને ઘરમાં બધા ઉપર, પપ્પાને નોકર બનાવીને રાખ્યા છે ને ઘરમાં, એ બધું બંધ કરો. નથી સારું હવે લાગતું. તું નોકરની જેમ જ છો. આ કે એટલું તો પાણી પીવસ અને પતું તાર પપ્પાને કેવા આવ્યો છે? હા, હું એ કહે એટલું જ પાણી પીઉં છું, પણ તમારી જેમ જોવું કમી નથી ચલાવતી. બસ સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખે છે. આ તો તારા પપ્પાને પૂછ, ઈ તારી જેમ જ કે હાચાને હાચું ને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખે. જા. બિચારાને ગુલામ બનાવીને રાખ્યા છે. અમારી સામે આપ વીતી કહેતા હોય ને તો આપણને એમ લાગે કે આ વ્યક્તિ છે ને કેટલો દબાયેલો છે હવે ઘરમાં. તું તારા જોકર વેળા બંધ કરને. અહીંયા હું કામ આવ્યા છે બોલો એટલે કામ પતે, મારે નીંદર કરવી છે. હા, તમે નિંદર જ કર્યા કરો મમ્મી. આમ પણ હવે આ ઘરમાં કોઈનાથી કાંઈ કોઈને કહેવાતું તો છે નહીં.
તો પછી અમે લોકો એક નિર્ણય લીધો છે કે હવે અમારે આ ઘરમાં રહેવું નથી. ઠીક છે, જ્યાં જવું હોય ત્યાં જાઓ. જોઈ લીધું આકાશ, મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે મમ્મીને કંઈ ફરક નહીં પડે. હવે સામે જોઈ લો, તમારા કાને સાંભળી લો. નથી જ પડતો, કોઈ ફરક નથી પડતો. આ ઘરમાં રહેવું હોય તો મારી જો હુકુમી ચાલશે અને સહન પણ કરવી પડશે. અને હા, મારી મમ્મીને તો એક પણ શબ્દ નહીં કહેવાય. હા, તો પછી ઠીક છે, આપણે જે નિર્ણય લીધો છે ને એના ઉપર જ આપણે અડગ રહીશું. હા તો ઠીક છે, જાઓ. આ ઘરમાં તારા પપ્પા, મારી મમ્મી, બે વ્યક્તિ તો છે જ ને. બહુ થઈ ગયું, ચાલશે મને. તમારા લોકોની એમે મારે કોઈ જરૂર નથી. હા, જુઓ આકાશ, આપણે ગમે તે નિર્ણય લઈ લઈએ એમાં એ દમ નથી, અને મમ્મીના મનમાં એ વાત આવતી પણ નથી. એટલે આ ઘર છોડીને જવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ વસ્તુથી એ લોકો નથી સુધરવાના. લે બોલો, નિર્ણય બદલી નાખ્યો? હવે નથી જવું? આ શું રમત કરો છો ઢીંગલી પોતિયાની જેમ? જવું છે, નથી જવું, જવું છે. અરે જવું હોય તો જા, હું તો તમને છૂટ આપું છું. શું કરીએ મમ્મી, અમે તો એટલે જવાના હતા કે આ તમારા દીકરાને એવું લાગતું હતું કે મારા મમ્મીને કદાચ મારી જરૂર હશે તો મને રોકી લેશે, પણ નહીં. હવે એમને જોઈ લીધું કે એમના મમ્મીને એની કોઈ જરૂર નથી. ચોક્કર જુઓ આ ઘર માટે. હા, અહીંયા તો પેલા કહેવાય ને, તાશના 52 પત્તા રમે છે. બાપા ગુલામ, તું જોકર, આ તારી રાણી, હા, અને એક અહીંયા બેઠો છે પત્તા બાદશાહ, મારી મમ્મી. હા, તમારે ટીપવાનું, તમારે રમવાનું, અને જે આવે તે બાજી પણ તમારી છે. અમારે તો બસ માત્ર ને માત્ર પૈસા ઉડાડ્યા કરવાના. ચાલ, કોઈ મતલબ નથી અહીંયા બેસીને. મેં કે ચિઠ્ઠી લખી હતી તમને કે તમે આવો, બેસો, મારી સાથે વાત કરો. હા, આ કરોડ રૂપિયાની મારી તો ઊંઘ બગાડીને. હવે તમે અહીંયા ખોડાવ, હું જાઉં છું મારા રૂમમાં. કઈ થઈને જાવું છે? આકાશ, નિર્ણય હવે આપણે નહીં પણ પપ્પાને જ લેવો પડે. શું થયું પપ્પા, શું કરો છો? બેટા, આ મોબાઈલ અટવાઈ ગયો. તમે તો ક્યાં છે એ ગોતતી રહેવાતો. મોબાઈલ અટવાઈ ગયું તું એ દેખાય છે તમને, અને આ ઘરની શાંતિ અટવાઈ ગઈ છે એ નથી દેખાતું તમને? પપ્પા જુઓ, હું ને આકાશ અમે ત્રાસી ગયા છીએ. મને નથી ખબર કે તમે અત્યાર સુધી આ બધું સહન કેવી રીતે કર્યું છે. જુઓ પપ્પા, હવે બહુ થઈ ગયું. હવે હદ વટાવી દીધી છે મમ્મીએ ને નાની માએ. એટલે તમને કહેવા આવી છું, હવે તમારે જ કંઈક નિર્ણય લેવો પડશે, કારણ કે મેં અને આકાશે તો આ ઘર છોડવાનો પણ નિર્ણય લઈ લીધો હતો. શું? તે અને આકાશે ઘર છોડવાનો નિર્ણય લીધો? નહીં બેટા, તમારા લોકોને ઘર છોડીને શું કામ જવું જોઈએ? તમારા લોકોને ક્યાંય જવાનું નથી. તો શું કરીએ અહીંયા? તમારી જેમ આખી જિંદગી અમે આ બધું સહન નહીં કરી શકીએ. અરે આજે તો ચાલો અમે સહન કરી લઈશું, કાલે અમારા છોકરાઓ થશે, અમારી જિંદગી આગળ કેવી રીતે વધશે જો ઘરમાં આવું ને આવું ચાલ્યા રાખશે તો? અને પપ્પા, હા, તમને પણ એ જ કહીશ કે તમારે હવે કંઈક તો બોલવું જ પડશે. તમે આ ઘરના મોભી છો એ વાત ભૂલો નહીં. અરે બહાર જઈને જુઓ, કોઈની પણ પત્ની આવી રીતે હુકમ નથી ચલાવતી. હું એમ નથી કહેતી કે એક પુરુષ થઈને તમે સ્ત્રીનું નહીં સાંભળો, પણ સ્ત્રી જ્યારે સાચી વાત કરતી હોય ને ત્યારે સાંભળો. આવી રીતે બધા ઉપર હુકમ ચલાવવાનો, અને એ પણ એમની મમ્મી જોડે, એ બરાબર નથી. ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું, સાચું કહું તો મમ્મી અને બાના લીધે નહીં પણ તમારી લીધે આ બધું થઈ રહ્યું છે. તમે જો પહેલાં જ બોલ્યા હોત ને તો આ બધું, આ વાત અહીંયા સુધી પહોંચી જ નહીં હોત. બેટા, તારી વાત તો ખરી છે, પણ તને તો ખબર છે આ 25 વર્ષથી હું જે સાંભળતો આવ્યો છું ને, એટલે હવે આ ઉંમરે હું જે બોલીશ ને તો એ સારું ના લાગે.
એટલા માટે હું ચૂપ છું. અરે પણ ટ્રાય કર્યા વગર તમે એવી રીતે શું કામ કહી શકો? પહેલેથી જ તમે તો પહેલેથી જ નિર્ણય લઈ લીધો કે હવે કંઈ ફેર નહીં પડે. અરે પહેલેથી માની લેવાથી કંઈ નહીં થાય. તમારે બોલવું પડશે. એકવાર બોલીને તો જુઓ. શું ખબર કે મમ્મીને સાચે એવું લાગી જાય કે એમની ભૂલ હતી. જ્યાં સુધી તમે ટ્રાય નહીં કરશો, જ્યાં સુધી તમે બોલશો નહીં, ત્યાં સુધી તમે કેવી રીતે આમ માની શકો કે કંઈ નહીં થાય? ઠીક છે બેટા, આજે તારી વાતમાં વિચાર કરું ને તો ખરેખર અત્યાર સુધી મેં જે સહન કર્યું છે ને એ ખરેખર મારી મોટામાં મોટી ભૂલ હતી. પણ હવે હું એ જોઉં છું આ તારી મમ્મીના સ્વભાવને અને એની સાસુ અને એની મમ્મી, આ લોકોના ત્રાસ હવે હું સહન નહીં કરું. કારણ કે એ લોકોના કારણે મારા દીકરાનું ઘર તૂટે ને એવું તો ક્યારેય નહીં થવા દો. એટલે બેટા, હું તને અત્યારે જાજુ તો કંઈ નથી કહેતો, પણ હવે આ વાતનો ફેંસલો આવીને રહેશે. સરલા, તું અને તારી બા બંને બહાર આવો તો. સરલા, આવું 1 મિનિટ, હવે ચાનો કપ હાથમાં છે, પીવા તો દ્યો. જાઓ બા તમે, હું આવું. જાઓ. શું થયું? કેમ બૂમાબૂમ ચાલી રહી છે સવારમાં? ચાય ન પીવા દીધો. બોલો શું હતું? જવાની તૈયારી થઈ ગઈ? હા, જવાની તૈયારી થઈ ગઈ, પણ આ દીકરાઓની નહીં, તો આ ડોસીની. આ શું બોલો છો તમે? હા, એકદમ સાચું બોલું છું. જવાની તૈયારી થઈ ગઈ, પણ મારા દીકરાઓની નહીં, આ ડોસીની. ચાલે ડોસી, તારો બિસ્તરો પકડી નીકળ ઘરની બહાર. મને ડોસી કીધું. આ તો તમને જ કીધું, સંભળાવું ને? એ તું શાંતિ રાખ, હું વાત કરું જ ને. હા, ઘરમાં હજી વડીલ જીવે છે. આ નાના મોટે મોટી વાત કરવાની જરૂર નથી. અને બીજી વાત એ, આ માકડને મોઢું આવી ગયું. બોલો, આ મારી મમ્મીને તમારાથી ડોસી કહેવાય જ કેમ? મને લાગે છે મમ્મી આ આગળનું બધું ભૂલાઈ ગયું છે. આ નવો બોધપાઠ આપવાનો સમય આવી ગયો છે. એટલે છે ને આ લલોડી થઈ જાય બંધ, અને ઘરમાં જેમ આપણું હાલતું હતું ને એમ હાલે. કોકની લગામે છે ને રથ નો હાલે, સમજી લેજો. વાહ 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 વાહ, મારી દીકરી તું શું બોલે છે ખરેખર. પાછું બોલ ને. હા, તે બોલવાનું જ હોય ને, કઈ સહન કરીને થોડું રહેવાનું હોય. બાપ હોય નહીં, બાપ જ રે ઘરમાં. આપણે આટલા ટાઈમથી તમે ને હું, એટલે કે તું મારી માં ને હું તારી દીકરી, ઘરમાં કોનું હાલવા દીધું છે? તે હવે હાલશે. અંજન રેવું હોય રે, નો રેવું હોય હાલતા થાય. અહીંયા ક્યાં કોક ઉપર બાંધી દીધું. ખરી વાત છે. આ ઘરમાં જેને રહેવું હોય રહે, અને બાકીને હાલતા થાય. બરોબર ને? બરાબર કીધું ને? હા, તો હવે કીધું તો ખરી, કેટલી વાર બોલાવશો? મારી આટલી હિંમત કે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, મારી દીકરીને માર્યો તમે. દીકરીને માર્યું છે. હવે બીજી વખત મારો હાથ તમારા ઉપર ઉપડે ને એ પહેલા ઘરની બહાર નીકળી જાઓ. તમારો આ ઘરમાં હવે રહેવાનો કોઈ અધિકાર નથી. તારી માને સમજાવી દે. એ ક્યાં જશે? હા, એ ક્યાંય નહીં જાય. એ અહીંયા જ રહેશે, અને એ પણ મારી સાથે જ રહેશે. નહીં 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 નહીં, હવે આ ઘરમાં નહીં રહે. તારી માં આ ઘરમાં તો ક્યારેય નહીં રહે. એને જ્યાં રહેવું હોય ને ત્યાં રહે, અને જ્યાં જવું હોય ત્યાં જાય. અને કદાચ તને તારી માં ઉપર બહુ પ્રેમ ઉભરાઈ જતો હોય ને, તે કામ કર, તું તારી મારી સાથે બંને જણા સાથે નીકળો. આ શું બોલો છો? ગાંડા થઈ ગયા છો? આ ઘર છોડીને હું ક્યાં જાઉં? મારું બીજું કયું ઘર છે? હા, ગાંડો હતો, પણ હવે મારામાં થોડુંક ડાપણ આવી ગયું છે. એટલે આ મારો નિર્ણય, ફેસલો જે છે ને એ અડગ રહેશે. તારી મમ્મી આ ઘરમાંથી બહાર જશે, અને તારી મમ્મીને તારે સાથે રાખવી હોય તો એની સાથે તારે પણ એની સાથે બહાર નીકળી જવું પડશે. બેટા, આ બંનેના સાડીના બિસ્તરા જે હોય ને એ ભરીને બહાર ફગાવી દે. આ લોકોનો ધક્કા મારીને ઘરની બહાર કાઢું છું હમણાં. ઉભા રહો ને. હવે શું પણ મમ્મી, તો તમે જ હવે અહીંયાથી જવાનું કંઈક કરો. તમારા હિસાબે મારું ઘર ભાંગશે એવું તો હું ક્યારેય નથી ઈચ્છતી. હું મારા હિસાબે પ્લીઝ મમ્મી મને માફ અરે કરો. આ શું બોલે છે તું? પાટલી ભરી ગઈ ને,
કારણ કે હવે મારા પપ્પાએ લગામ પોતાના હાથમાં લીધી છે. અત્યાર સુધી કોઈ બીજાના હાથમાં હતી, એટલે હવે તો આવું જ રહેશે કદાચ. સોરી. મમ્મી તમે સમજી જાઓ ને. તમે અત્યારે માસીના ઘરે જતા રહો, હું તમારો સામાન ઘરે મોકલાવી દઈશ. 2 હાથ ને ત્રીજું માથું. સાંભળી લીધું મારા પ્રિય સાસુમાં? સાંભળી લીધું હોય ને તો હવે તમારા વળતા પાણી કરો અને અમને લોકોને ચેનથી આ ઘરમાં જીવવા દો. જવું જ પડશે. હા, થોડીક એ શરમ બચી હોય ને તો અત્યારે જ જવું પડશે. તમે લોકો નીકળો, તમારા કપડાં મોકલાઈ દઈશું. જાઓ, માફ કરો, આવજો. કેવું જોકર જેવું મોટું કરીને ગયા નહીં? મને તો એવું જ લાગ્યું. હવે સરલા તારે શું કરવાનું છે? આ તારી જો હુકમી હતી એ કન્ટિન્યુટી ચાલુ રાખવાની છે કે નરમ પડી જવાનું છે? નહીં તો તારો પણ રસ્તો અહીંયાથી બહાર જાય છે. મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય આવું ક્યારેય. એક મિનિટ, તને સંભળાવ્યું બેટા હું બોલી છું તારી મમ્મી? ધીમું સંભળાણું જરાક, કાનમાં પ્રોબ્લેમ. કીધું ને એક વખત, નહીં થાય હવે આવું ક્યારેય. ભૂલ થઈ ગઈ મારી. બેટા પેલી કહેવત છે આપણા કાઠિયાવાડમાં કે સિંદરી વળે ને પણ વળ ન જાય. પણ એકંદરે એક વસ્તુની આપણે શાંતિ થઈ ગઈ છે. જે ખટપટ કરનારી એની માં હતી ને એ ગઈ છે ને, એટલે હવે ધીમે ધીમે તારી મમ્મીમાં એટલે કે તારી સાસુમાં સુધારો આવી જશે. એટલે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, પારિવારિક સંબંધોમાં પ્રેમ અને સન્માન સૌથી મહત્વના છે. વડીલોનો આદર કરવો એ સંસ્કાર છે, પણ જો એ જ વડીલો ઘરની શાંતિ છીનવી લે તો મક્કમ બનીને યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે. માટે સંબંધોનું સન્માન કરો, પણ ઘમંડ અને ત્રાસને ક્યારેય સહન ન કરો. ઘર શાંતિનું ધામ હોવું જોઈએ.